ને પેલી બાજુ ડુંગર છે, ડુંગર પરથી નીચે ઉતરવાનું છે. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો આજે અમે ફરીથી સુબાવાના લાકડા ભરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો આખો વ્લોગ જોજો અને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હું પિકઅપમાં ગુડ્સ કેરિયરનું સ્ટીકર લગાવવા માટે આવ્યો છું, કારણ કે આપણી ગાડી ગુડ્સ કેરિયરમાં વપરાય છે એટલા માટે. અને પોલીસવાળા પકડે તો અમુક દંડ થાય, તો એના પહેલાં પોલીસવાળા પકડે એના પહેલાં ગુડ્સ કેરિયરનું સ્ટીકર લગાવી લઈએ. ગુડ્સ હા હા હા. જંગલમાં ને નીચે મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે ને ગાડી ત્યાં આગળ લાકડા ભરવા માટે મૂકી છે. અને મિત્રો અત્યારે હું રસ્તો જોવા આવેલો છું. મિત્રો આ ખેડકામ કરેલું છે, આ ખેડકામમાંથી આપણે લઈ જવાનું છે. ને પેલી બાજુ ડુંગર છે, ડુંગર પરથી નીચે ઉતરવાનું છે ગાડી. એક ફેરામાં તો લગભગ નહીં જ જાય. એક ફેરો અડધી ગાડી ખાલી કરી આવશું, પછી અડધી ગાડી ભરીને પછી ફરીથી ભરવું પડશે, કારણ કે રસ્તો ખરાબ છે અને ફૂલ ગાડી ભરીએ તો ગાડી કદાચ નીકળી પણ શકે એવું નથી. ગુડ્સ કેરિયર વાળા સ્ટીકર સારા લાગે છે, લુક બી બેટર લાગે છે. મિત્રો અડધી ગાડી લાકડા ભરાઈ ગયા છે ને અત્યારે ખાલી કરવા માટે જવાનો છે. અરે પુષ્પા ડહા કા ગયેલો? પુષ્પા ડહો ટામેટા તોડવા ગયેલો જો. પુષ્પા ડહો ચોરી કરવા ગયેલો બીજાના ખેતરમાં. બતાવ હું લઈ આવ્યો. કાકા લઈ આવ્યો. અરે બાપ રે બાપ, ટામેટા લઈ આવ્યો. ટામેટા હું વાત છે પુષ્પા ડહા. મિત્રો આજો નાના ટામેટા લઈ આવ્યો પુષ્પા ડહો. ચાલને હજુ તોડવાનું બાકી બોલે. મિત્રો અડધી ગાડી લાકડા ભરી લાવ્યા હતા તે અહીંયા ખાલી કરી રહ્યા છે અને ફરીથી લાકડા ભરવા જવાનું છે. મિત્રો એક ફેરો અડધો ખાલી કરી દીધો છે ને અત્યારે ફરીથી બીજો ફેરો ભરવા માટે જઈએ છીએ. ડીઝલનો હિસાબ માંગતો નહીં. મિત્રો એક ફેરો ખાલી કરીને આવી ગયો છે ફરીથી બીજા લાકડા ભરવા માટે. અહીંયા લાકડા છે. મિત્રો મારી સામે જોઈ શકો છો ડુંગર કેવા સરસ મજાના દેખાઈ રહ્યા છે. મિત્રો આ ડુંગરની હાઈટ ખૂબ જ વધારે છે. મિત્રો લાકડા ભરાઈ ગયા છે અને બીજા લાકડા ખાલી કરેલા છે તે ભરવાના છે. કેટલા કાકડા જાય? પકડને પેલા ને મિત્રો લાકડા પર તો અંદર થઈ ગયું છે ને હજુ પણ લાકડા ભરવાનું ચાલુ છે.
કેટલા વાગ્યા રહ્યું સોડા 7:43 થઈ છે લાકડા ભરતા અને હજુ પણ બાકી છે. એટલે અહીંથી અમે નીકળતા 8 વાગશે 8:30 અને પહોંચતા લગભગ 10 વાગી જશે. એક ખેસને વાલે એક ખેસને વાલે ખેતર જવાના ડેલા ખેતર તો નથી ખેતર જવાન લાકડા ભરતા ખૂબ જ ટાઈમ થઈ ગયો છે. સાંજ પડી ગઈ છે અને મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જેકે પેપર કંપનીમાં. મિત્રો પુષ્પાડહાને અહીંયા અવતરી તો છે અને પુષ્પાડહો જાય છે અત્યારે ઘરે. આટલા અંધારામાં કઈ રીતે જાય રે? હે પુષ્પાડહા એ તો અંદર લઈ જાય હે નીકળી જાય ને હે? મિત્રો આપણે જેકે પેપર કંપની પાસે આવી ગયા છે અને આ છે જેકે પેપર કંપનીનું પાર્કિંગ. મિત્રો હું લાકડા ભરીને આવી ગયો છું જેકે પેપર કંપનીની અંદર. મિત્રો આ જે સામે ગાડી છે વજન કાંટા પર ઊભેલી છે. વજન કાંટો થાય પછી આપણી ગાડી વજન કરવા મૂકીશું, ત્યારબાદ જશું કંપનીના અંદર. મિત્રો પિકઅપમાં જે સુબહ અને લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે જાઉં છું ઘરે. ને મિત્રો ગઈકાલે રાતે 10:30 વાગે જેકે પેપર કંપનીની અંદર ગયો હતો, પણ ખાલી કરાવતા આખી રાત નીકળી ગઈ અને આજે સવાર પડી ગઈ છે. ઠંડી લાગે છે જોરદાર. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.